હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને ગાલા સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 16 જેનું નામ છે આબોહવા. તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો પ્રશ્ન 1 છે કે યોગ્ય જોડકા જોડો. એમાં પહેલું છે કે શીત ઋતુ એટલે કે શિયાળો. તો એનો જે સમયગાળો છે ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાનો છે. બીજું છે કે ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો, તો એ માર્ચથી મે સુધીનો છે. વર્ષા ઋતુ એટલે કે ચોમાસું, તો એ જૂનથી સપ્ટેમ્બર સુધીનું છે. અને નિવર્તન ઋતુ એ ઓક્ટોબરથી નવેમ્બર સુધીની ગણાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા એ સમજાવવાના છે. પહેલું વિધાન છે કે હવામાન એ વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે, તો આ વિધાન ખોટું છે. બીજું વિધાન, પૃથ્વી પોતાની કક્ષા સાથે 66.5નો ખૂણો બનાવે છે, તો આ વિધાન ખરું છે. ત્રીજું વિધાન, બે અક્ષાંશ વૃત્તો વચ્ચે આશરે 111 કિમી જેટલું અંતર હોય છે, તો આ વિધાન ખરું છે. ચોથું, જાન્યુઆરી મહિનો દક્ષિણ ભારત માટે વધુ ગરમ હોય છે, તો આ વિધાન ખોટું છે. પાંચમું વિધાન, 21 જૂને સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે, તો આ વિધાન પણ ખોટું છે. છઠ્ઠું વિધાન, સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી 165 મીટર ઊંચે જતા 1°C તાપમાન ઘટે છે, તો આ વિધાન સાચું છે. સાતમું છે કે મુંબઈની આબોહવા સમ છે કારણ કે તે દરિયા કિનારે છે, તો આ વિધાન સાચું છે. આઠમું વિધાન કે ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિબ્રુગઢ શહેરમાં આવેલી છે, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે આપેલા પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખવાના. એમાં પહેલો પ્રશ્ન કે વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું, તો એને કહેવાય આબોહવા. બીજું, વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું, તો એને કહેવામાં આવે છે હવામાન. ત્રીજું, ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને શું કહે છે, તો ભાઈ મોસમી પવનો કહે છે. ચોથું છે કે પૃથ્વીના ધરીનમણને કારણે શું થાય, તો જવાબ આવશે ઋતુઓનો અનુભવ થાય. પાંચમું છે કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો સાની પર લંબ પડે છે, તો જવાબ આવશે મકરવૃત્ત પર. 21 જૂને સૂર્યના કિરણો સાની પર લંબ પડે છે, તો એ આવશે કર્કવૃત્ત પર. સાતમું, કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે, તો જવાબ આવશે ઉષ્ણ ઋતુ. આઠમો પ્રશ્ન છે કે મેઘાલય રાજ્યના કયા સ્થળે દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ એટલે કે 1200 સેમી વરસે છે, તો જવાબ આવશે ચેરાપુંજીમાં. ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદ માટે જાણીતું છે, તો આવશે મોશી નરમ. ત્યારબાદ 10મા નંબરનો પ્રશ્ન કે કયો મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે, તો એ આવશે માર્ચ મહિનો. 11મો પ્રશ્ન કે મે માસમાં મલબાર કિનારે પડતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે, તો એ આવશે આમ્રવર્ષા. ભારતની મહત્વની ઋતુ કઈ છે, તો જવાબ આવશે વર્ષા ઋતુ. 13મું કે વરસાદ પડે જ નહીં એવા દિવસો હોય અને ફરીથી વરસાદના દિવસો આવે તે ઘટનાને શું કહેવાય, તો એને ભાઈ વરસાદનો ક્રમભંગ કહેવામાં આવે છે. 14મું છે કે મોસમી પવન સાથે કઈ ઘટના સંકળાયેલી છે, તો એ વરસાદના ક્રમભંગની. 15મો પ્રશ્ન છે કે ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે કે નિવર્તન ઋતુ કયા મહિનાઓમાં હોય છે, તો જવાબ આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની અંદર હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જેની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા કે પૃથ્વીના ધરીનમણને કારણે ખાલી જગ્યા થાય છે, તો જવાબ આવશે ઋતુઓ. બીજું, ભારત સરકારની હવામાન વિભાગની મુખ્ય કચેરી ખાલી જગ્યા ખાતે આવેલી છે, તો જવાબ આવે દિલ્હી. ત્રીજું, શિયાળા દરમિયાન ક્યારેક થતી વર્ષા ખાલી જગ્યા પાકને ફાયદાકારક હોય છે, તો જવાબ આવે રવિ. ખાલી જગ્યા ભારતની મહત્વની ઋતુ છે, તો એ આવશે ચોમાસું. ઓક્ટોબર હીટ ગુજરાતમાં ખાલી જગ્યા નામે જાણીતી છે, તો જવાબ આવશે ભાદરવી તાપના નામે.
કે ખાલી જગ્યા પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે, તો જવાબ આવશે મોસમી. સાતમો, મોસમ પ્રમાણે દિશા બદલતા પવનોને ખાલી જગ્યા પવનો કહે છે, તો એમાં પણ આવશે મોસમી. આઠમું છે કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો ખાલી જગ્યા પર લંબ પડે છે, તો જવાબ આવશે મકરવૃત્ત પર. નવમું, 21 જૂને સૂર્યના કિરણો ખાલી જગ્યા પર લંબ પડે છે, તો જવાબ આવશે કર્કવૃત્ત. બે અક્ષાંશ વચ્ચે આશરે ખાલી જગ્યા કિમીનું અંતર હોય છે, તો જવાબ આવશે 111 કિલોમીટર. 11મું છે કે ભારતમાં ડિસેમ્બરથી ખાલી જગ્યા માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે, તો એ આવશે ફેબ્રુઆરી, એટલે કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી. 12મું છે કે ભારતમાં ખાલી જગ્યાથી મે સુધીના સમયગાળાને ઉનાળો ગણવામાં આવે છે, એટલે કે માર્ચથી મે. 13મું કે ભારતમાં જૂનથી ખાલી જગ્યા માસ સુધીના સમયગાળાને વર્ષા ઋતુ ગણવામાં આવે છે, તો જૂનથી આવશે સપ્ટેમ્બર. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, આપણે યોગ્ય વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ આપવાના. પહેલો પ્રશ્ન છે કે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે, તો આવશે ઉષ્ણ ઋતુ. બીજું, સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી કેટલા મીટરે ઊંચે જતા 1°C તાપમાન ઘટે છે, તો જવાબ આવશે 165. ત્રીજું છે કે ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે, તો આવશે મોસીનરમ. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે, તો આવશે ઓક્ટોબરથી નવેમ્બર. 5મું, શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે, તો જવાબ આવશે હિમવર્ષા. ત્યારબાદ પ્રશ્ન 6, નીચેનામાંથી કયું વિધાન સાચું છે, તો જવાબ આવશે સી, કે શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. 7મું છે કે મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય, તો જવાબ આવશે આમ્રવર્ષા. 8મું છે કે ભારત કયા પ્રકારના પવનોનો દેશ છે, તો જવાબ આવશે મોસમી. બે અક્ષાંશ વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય, તો જવાબ આવશે 111 કિલોમીટર. 10મું છે કે ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ ગણવામાં આવે છે, તો જવાબ આવશે 6. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે, તો જવાબ આવશે દિલ્હી. ત્યારબાદ 12મો પ્રશ્ન કે પૃથ્વીના ધરીનમનને કારણે શું થાય છે, તો જવાબ આવશે ઋતુઓ થાય છે. 13મું કે બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં વધુ વરસાદનું સ્થળ દર્શાવવાનું છે, તો અહીંયા જે આપણને આપેલું છે એ આવશે ચેરાપુંજી. ત્યારબાદ વિભાગ બી, એમાં પહેલો પ્રશ્ન છે કે ભારતના હવામાન ખાતાએ ભારતની ઋતુઓની કેટલા અને કયા કયા વિભાગમાં વહેંચણી કરી છે, તો ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની 4 વિભાગમાં વહેંચણી કરી છે. એક તો શિયાળો જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી હોય, બીજો ઉનાળો જે માર્ચથી મે મહિના સુધી ચાલે, ત્રીજું ચોમાસું જે જૂનથી સપ્ટેમ્બર, અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જેને નિવર્તન ઋતુ કહેવાય, જે ઓક્ટોબર અને નવેમ્બરમાં હોય છે. બીજો પ્રશ્ન છે કે હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે, કઈ રીતે, તો હિમાલય શિયાળામાં મધ્ય એશિયા તરફથી આવતા કાતિલ ઠંડા પવનોને રોકી ભારતને સખત ઠંડીથી બચાવે છે. આ રીતે તે ભારતની ઉત્તર સરહદ પર આવેલી રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. ત્યારબાદ પ્રશ્ન 3 કે નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે ને કયા કયા, તો નૈઋત્યના મોસમી પવનો ભારતમાં 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એક અરબ સાગર પરથી આવતા મોસમી પવનો, અને બીજું બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. ચોથો પ્રશ્ન છે કે બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે, તો બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો પશ્ચિમ બંગાળ, મેઘાલય, અસમ, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા વગેરે પ્રદેશોમાં વરસાદ લાવે છે. 5મો પ્રશ્ન કે ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ કઈ ઘટનાઓ અસર કરે છે, તો ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલનીનો, આઈટીસી ઝોન વગેરે ઘટનાઓ અસર કરે છે.
ત્યારબાદ પ્રશ્ન 6 કે નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની. એમાં પહેલો શબ્દ છે હવામાન. તો હવાનું તાપમાન, તેનું દબાણ, તેની ગતિ, તેમાં રહેલો ભેજ, આકાશની સ્વચ્છતા કે તેમાં રહેલા વાદળોનું પ્રમાણ, વરસાદ વગેરેની પરિસ્થિતિને હવામાન કહે છે. હવામાનની પરિસ્થિતિ બદલાતી રહે છે. ક્યારેક તેમાં જલ્દી ફેરફાર થાય છે તો ક્યારેક લાંબા ગાળા સુધી એકધારી સ્થિતિ અનુભવાય છે. બીજું આવે છે આબોહવા. તો કોઈ પણ ક્ષેત્રની આબોહવા એટલે તે ક્ષેત્રમાં 35 કે તેથી વધુ વર્ષના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધી પરિસ્થિતિ. વાતાવરણના તાપમાન, દબાણ, પવન, ભેજ, વરસાદ વગેરે તત્વો સ્થળની આબોહવા નિશ્ચિત કરે છે. ત્રીજું છે કે હિમવર્ષા. તો હવામાં રહેલા ભેજનું અતિશય ઠંડીના કારણે હિમ એટલે કે બરફના કણોમાં રૂપાંતર થઈ રૂ જેવા સ્વરૂપમાં વરસવું એને હિમવર્ષા કહેવાય છે. ભારતમાં માત્ર હિમાલય ક્ષેત્રમાં શિયાળામાં આવી હિમવર્ષા થાય છે. ત્યારબાદ ચોથું છે કે પહાડનો વાતાભિમુખ ઢોળાવ. તો પવનની દિશા સાથે કાટખૂણે પથરાયેલા કે અંતરાયરૂપ બનતા પહાડોના જે ઢોળાવ પર પવન અથડાઈને અવરોધાય છે તે ઢોળાવને વાતાભિમુખ ઢોળાવ કહે છે. ભારતમાં વાતા નૈઋત્યના મોસમી પવનોના માર્ગમાં પશ્ચિમ ઘાટના પશ્ચિમ તરફના ઢોળાવો અને હિમાલયના દક્ષિણે ઢોળાવો વાતાભિમુખ ઢોળાવો છે. પાંચમું છે પહાડનો વાતવિમુખ ઢોળાવ. તો પહાડના વાતાભિમુખ ઢોળાવની ઉલટ બાજુએ આવેલા ઢોળાવ વાતવિમુખ ઢોળાવ કહેવાય છે. નૈઋત્યના મોસમી પવનોના સંદર્ભમાં પશ્ચિમ ઘાટના પૂર્વ તરફના ઢોળાવો અને હિમાલયના ઉત્તર ઢોળાવો એ વાતવિમુખ ઢોળાવો છે. છઠ્ઠું વર્ષા છાયાનો પ્રદેશ. તો ભેજવાળા પવનોને આંતરતા પહાડની વાતાભિમુખ બાજુએ સારો વરસાદ પડે છે. આ પવનોમાં રહેલો મોટાભાગનો ભેજ પહાડની વાતાભિમુખ બાજુએ ઠલવાઈ જતો હોવાથી તે પહાડની વાતવિમુખ બાજુએ ઘણો ઓછો વરસાદ આપે છે. એટલે પહાડની વાતવિમુખ બાજુએ આવેલો વિસ્તાર વર્ષા છાયાનો પ્રદેશ કહેવાય છે. ત્યારબાદ 7મા નંબરનો પારિભાષિક શબ્દ છે વરસાદનો ક્રમભંગ. તો આગળ વધતા મોસમી પવનોની ઋતુ ચોમાસામાં વરસાદવાળા અને વરસાદ વગરના દિવસોના ગાળા વારાફરતી આવ્યા કરે છે. આ ઘટના વરસાદનો ક્રમભંગ કહેવાય છે. 8મું છે ઓક્ટોબર હીટ. તો ભારતમાં સપ્ટેમ્બરના અંતે નૈઋત્યના મોસમી પવનો આગળ વધતા અટકી જઈ તેમની પીછેહટ શરૂ થાય છે. આથી ઓક્ટોબર માસમાં આકાશ વાદળ રહિત થઈ જાય છે, પરંતુ જમીન હજી ભેજવાળી હોય છે. સ્વચ્છ આકાશને લીધે દિવસે તાપમાન વધવાથી જમીનના ભેજનું બાષ્પીભવન ઝડપથી થવા લાગે છે. તેથી હવામાં ભેજ વધે છે. આમ ભાદરવાના ઉત્તરાર્ધમાં ઊંચા તાપમાન અને ભેજના ઊંચા પ્રમાણને લીધે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કે ભાદરવાનો તાપ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 7 છે કે પૃથ્વીની આકૃતિ દોરી તેના પર નીચેના અક્ષાંશ વૃત્તો દર્શાવો. તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, આકૃતિ દોરેલી છે અને એની અંદર તમે અહીંયા પહેલું કર્કવૃત્ત જોઈ શકો છો, વચ્ચે વિષુવવૃત્ત છે અને નીચે મકરવૃત્ત છે. તો આ પ્રમાણે આપણે પૃથ્વીની કાલ્પનિક આકૃતિ દોરવાની છે અને કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત દર્શાવવાના છે. આગળ વાત કરીએ વિભાગ સી. બરાબર, તો અહીંયા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે આપણે દર્શાવવાની છે. જેમ કે વાર્ષિક 40 સેમીથી ઓછો વરસાદ મેળવતા એક પ્રદેશ, 300 સેમીથી વધુ વરસાદ મેળવતો એક પ્રદેશ, 40 થી 60 સેમી વરસાદ મેળવતો એક પ્રદેશ ને 60 થી 100 સેમી વરસાદ મેળવતો એક પ્રદેશ આપણે દર્શાવવાનો છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ 400 સેમીથી વધુ, બરાબર. તો આ જે દેખાય છે એમાં 400 સેમીથી વધુ આવે, 200 થી 400. તો આ વિસ્તાર છે, આ વિસ્તાર છે 100 અને 200 વચ્ચે. તો તમે અહીંયા આ પ્રમાણે જોઈ શકો છો. અહીંયા વાર્ષિક વરસાદ આખા ભારતનો દર્શાવેલો છે અને નીચે એનું સેમીમાં વરસાદનું માપન બતાવેલું છે. તો
આ નકશો પણ તમે આ રીતે જોઈ શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શા ફેરફાર થાય છે? તો સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું તાપમાન અને દબાણ ઘટે છે. સામાન્ય રીતે 165 મીટરે 1°C અથવા દર 1000 મીટરે એટલે કે 1 કિમીની ઊંચાઈએ 6.5°C જેટલું તાપમાન ઘટે છે. હવાનો દરેક સ્તર તેની નીચેના સ્તર પર દબાણ કરે છે. ઊંચાઈ પર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ પણ ઘટે છે. આથી જ ઊંચા પહાડી પ્રદેશોમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા રહે છે. દાખલા તરીકે ઉત્તર ગુજરાતના મેદાનમાં ખૂબ ગરમી પડે છે, જ્યારે તેની નજીકના ઊંચાઈ પર આવેલા માઉન્ટ આબુના ગિરિમથક પર ઉનાળામાં ખુશનુમા અને આહલાદક આબોહવા અનુભવાય છે. ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતના બહુ ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી પડે છે અને વરસાદ આપે છે. દાખલા તરીકે અસમ અને મેઘાલયના પહાડી વિસ્તારોમાં જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ પણ વધતું જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ગાલા સ્વાધ્યાય પોથીમાંથી પાઠ 16 જેનું નામ હતું આબોહવા, તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.